ગોકુળમાં ઉત્પાત થતા જોયા ત્યારે ઉપનંદે કહ્યું કે હવે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. ત્યાંથી બધું જ ભેગું કરીને આવ્યા છે વૃંદાવન. અને વૃંદાવનમાં આવ્યા, ગોકુળ વસાવ્યું. અનેકવિધ પ્રકારની પ્રભુની લીલાના વર્ણન આવ્યા. વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં આવ્યું અસુર. પ્રભુ એની આંખોથી એને ઓળખી ગયા કે શરીર તો સુંદર છે પણ અંદર રહેલો જીવ ઠીક નથી. ભગવાને ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી. યમુનાજીમાં બગલા બનીને અસુર બેઠો છે. યમુનાજી એટલે ભક્તિ ને ભક્તિમાં બગલો એટલે દંભ. દંભ બધે ચાલે પણ ભક્તિમાં ન ચાલે. ભક્તિનું કોઈ ઓપોઝિટ વર્ડ હોય ને તો એ દંભ છે. બને તો ભક્તિમાં દંભથી બચજો. દુનિયાને બતાવવા માટે ભક્તિ ન થાય, ભગવાનને પ્રસન્ન કરવા માટે થાય. અને એટલા માટે સેવામાં વૈષ્ણવે સદાય સાવધાન રહેવું કે સેવામાં મને કોઈ પ્રકારનો અહંકાર ના આવી જાય, એની સાવધાની રાખવી. પ્રભુએ બગલાનો ઉદ્ધાર કર્યો. આગળ અઘાસુર વધની કથા આવી. અઘ એટલે પાપ. અને મોઢું ફાડીને ઊભો છે. સખાઓને એમ થયું કે કોઈ ગુફા છે અને ગૌચારણ કરતા બધા જ સખાઓ ગુફાની અંદર પ્રવેશ કરી ગયા. ગુફા સમજીને અઘાસુરના મુખમાં જતા રહ્યા. પ્રભુએ પણ પ્રવેશ કર્યો. એટલે પેલા એ મુખ બંધ કર્યું અને પ્રભુએ પોતાનું સ્વરૂપ વધાર્યું. અને એટલું વધાર્યું કે અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. પ્રશ્ન કર્યો, આ તો ભગવાનને મારવા આવેલો, છતાંય ભગવાને એનો ઉદ્ધાર કર્યો, આવું કેમ? અરે ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય ને એનો ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા રહેવાની? પણ એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગનો એક વિવેક છે. ક્યારે પણ આરોગવાની કોઈ પણ સામગ્રી હોય, આપણે દૂધઘરનો થાળ બનાવીએ, સામગ્રી બનાવીએ, અન્નકૂટમાં જુદા જુદા પ્રકારના દૂધઘર બનાવીએ, પણ એમાં ક્યારે પણ ભગવદ આકાર નથી બનાવતા. કોઈ પણ આરોગવાની વસ્તુ જેનો પ્રસાદ આપણે લેવાના હોઈએ એમાં બને તો ભગવદ આકાર ટાળીએ છીએ. કારણ કે પ્રભુના આકાર પણ ભગવદ રૂપ માનવામાં આવે છે. સાંજી પણ તમે બનાવો ને એમાં પણ જ્યારે ભગવદ આકાર બનાવો છો કે ગોપી ગ્વાલ બનાવો છો, એને સીધું ખસેડાતું નથી. એનો ક્રમ એવો છે કે એમાં પહેલા રંગ છાંટી દો, રંગ છાંટીને મિક્સ કરો ને પછી એને સરાવવામાં આવે. પણ સીધા ભગવદ આકારને હટાવાતો નથી, કારણ કે ભગવદ આકાર પણ ભગવદ રૂપ માનવામાં આવે. એટલે આપણે ત્યાં એનો પણ વિવેક રાખવામાં આવે કે ભગવત સ્વરૂપ ક્યાં પધરાવવું. ગમે ત્યાં ઠાકોરજીનું ચિત્ર પધરાવવાની જરૂર નથી હોતી, કારણ કે એ તો રાજાધિરાજ છે. ઘરની બહાર ઘણા લોકો મૂકી દે, પેલા મૂકી દે, ઘણી વાર તો એક વિવેક છે કે એમનું રિસ્પેક્ટ, એમનું આદર જળવા, એનો વિવેક રાખો. અહીંયા અઘાસુરના ઉદ્ધારની કથા આવી. આગળ છાક લીલાનું વર્ણન આવ્યું. ઠાકોરજી બધા સખાઓને કહ્યું, કાલે શ્યામ ઢાક ઉપર ગિરિરાજજીની તરેટી પાસે આપણે છાક લીલા કરીશું. એમ કરો, જાઓ ઘરે જઈને તમારી મૈયાને કહો જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી આવડતી હોય એ બનાવીને રાખે અને બધા છાક બનાવીને લાવજો. આપણે બધા એક સાથે છાક લીલા કરીને ભોજન આરોગીશું. અને જ્યાં સાંભળ્યું સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. દોડતા દોડતા ઘરે ગયા. મૈયા મૈયા મૈયા, અરે કહા હે લાલા, અરે પ્રભુએ કહ્યું છે કે કાલે શ્યામ ઢાક પર છાક લીલા કરશે, તને જે ઉત્તમમાં ઉત્તમ બનાવતા આવડતું હોય એ ઉત્તમ સામગ્રી બનાવો. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. આજ તો અમારો કેટલા સમયનો મનોરથ હતો, ઠાકોરજી અમારા હાથની સામગ્રી આરોગે. અને આખી રાત્રિ ભાંતિ ભાંતિની સામગ્રી ગોપીઓએ સિદ્ધ કરી છે. સવાર પડી, ગૌચારણનો સમય થયો એટલે સુંદર ટોકરી બાંધી દીધી, છાબમાં બધી સામગ્રી પધરાવી, ઉપર પત્તું રાખ્યું, ઉપર કલતાન બાંધ્યું અને પોતાના બાળકને આપીને કહ્યું, પ્રભુને પ્રેમથી આરોગાવજે અને તારા હાથે આરોગાવજે, અને આરોગાવે ને તો અમને યાદ કરજે, અમારી સુધી લેજે. સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. બધા પોતપોતાની ટોકરી લઈને ચાલ્યા અને શ્યામ ઢાક પર આવીને બેઠા છે. કુંડાળું કર્યું, ચારે બાજુ સખાઓ વર્તુળ આકારે ગોઠવાયા, વચમાં દાઉજી અને ઠાકોરજી બિરાજમાન થયા. અને હવે બધાએ પોતપોતાની ટોકરી ખોલી. અરે લાલા, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે પેડા આરોગ. અને ઠાકોરજી પેડા, હા બડે સુંદર હે સુંદર. અરે મારી ભૈયા બરફી બહુ સુંદર બનાવે, ले बर्फी आरोग. ઠાકોરજી આરોગ, બડી સુંદર હે બડી સુંદર. અરે मेरी मैया जलेबी बहुत सुंदर बनावे, પોતાની આંગળીમાં જલેબી ફસાવીને ઠાકોરજી, बहुत सुंदर है बहुत सुंदर. अरे मीठो मीठो कहाँ तक खाएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, ले फीको आरोग. અને ઠાકોરજી બડાના વખાણ કરતા જાય, આરોગતા જાય, વખાણ કરતા જાય, આરોગતા જાય. એટલામાં દૂર ઉભેલો એક મધુમંગળ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂરથી જુએ, બધા પોતપોતાની સામગ્રી પ્રભુને આરોગ આવે છે. મારી પાસે તો કાંઈ નથી. આવો અવસર ફરી ક્યારે આવે કોને ખબર.
દોડતો દોડતો પાછો ઘરે ગયો, મૈયા 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 કરતા ઘરે આવ્યો. હા શું છે બેટા? માં, આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગે છે અને હું તો કાંઈ લઈને નથી ગયો. કાંઈ ઘરમાં હોય તો આપ. મારા પણ મનમાં મનોરથ છે કે પ્રભુને આપણા ઘરની સામગ્રી આરોગો. હૃદય ભરાઈ આવ્યું સખીનું, ગોપીનું. અરે બેટા, આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે તો કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જો બેટા, તારી આંખે જોઈ લે, કાંઈ હોય તો હું તુરંત તને બનાવી દઉં. ના માં, કંઈક તો હશે ને, કંઈક તો હશે. યાદ કરતું, મારા મનમાં મનોરથ છે, આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગ આવી છે. અને બહુ યાદ કરતા યાદ આવ્યું, બેટા પરમ દિવસની ખાટી છાછ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે જે બી હોય, આપને મારા લાલનને આરોગ આવું છે. અને કુલ્લડમાં છાછ આપી. બેટા બહુ આગ્રહ ન કરતો, બહુ ખાટી છે. અને મધુ મંગલ તો પ્રસન્ન થઈ ગયો. કુલ્લડમાં ભરેલી છાછને લઈને દોડ્યો છે. દોડતા 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 શ્યામ ઢાક પર આવ્યો અને જુએ તો પ્રભુ કોઈના પેડા, કોઈની બરફી, કોઈની જલેબી આરોગે. મનમાં વિચાર કર્યો કે આવી ખાટી છાછ જો પ્રભુને આપીશ તો પ્રભુ હાંસી કરશે. અને લઈને આવ્યો તો એ છાછ લઈને આવ્યો, આ લઈને હવે આવી ખાટી છાછ? ના ના, પ્રભુને ન અપાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે, અને માંગશે તો આરોગીને હાંસી કરશે. શું કરું? મનમાં વિચાર આવ્યો, લાવ હું જ પી જાઉં તો માંગે જ નહીં. અને આમ વિચાર કરીને મધુ મંગલે જ્યાં કુલ્લડ મોઢામાં અડાડ્યું અને પ્રભુની પડી દ્રષ્ટિ, ઊભો રહે મધુ મંગલ. અને પ્રભુ દોડ્યા એની તરફ. અને પ્રભુને ભાગતા જોયા. મધુ મંગલ ગભરાયો, કુલ્લડ લઈને ઉલેડી દીધું મોઢામાં. અને જ્યાં ઉલેડ્યું, કુલ્લડ મોટું ને મોઢું નાનું. હોઠ પાસેથી એક ધાર નીકળી અને ઠોડી પર આવીને ટપ 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 છાછ પડવા લાગી. પ્રભુ ભાગતા ભાગતા આવ્યા અને એની ઠોડી ઉપર પોતાનો ખોબો મૂકી ગટ 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 પરમાત્મા એની હેઠી છાછ પાન કરવા લાગ્યા. અને પીધા પછી પ્રભુ એમ કહે, આટલા સમય બ્રજમાં રહ્યા પણ આવી મીઠી છાછ તો ક્યારેય નથી પી. બધા પત્તા તોડીને લાવ્યા, એ પત્તામાં ખાડો હોય. અને ઠાકોરજીને કહ્યું કે અમને પણ પીવડાવો. એટલે ઠાકોરજીના ખોબામાં હતી ને, બધાને આપવા લાગ્યા. આમાં આને પાત બનાએ દોના દિયે સબન ખોબા. જે પાછળ રહી ગયા હતા, ગાયો પાસે હતા, એ દોડતા આવ્યા. અરે લાલન, હમ તો રહે ગયે, હમકો પીવાઓ. ઠાકોરજી કે હવે તો ખતમ થઈ ગઈ, બધાને આપી દીધી, હવે નથી. કંઈ પણ કરો, આટલાને આપી, અમને આપવું પડશે. પણ પ્રભુ કહે હવે નથી, કછું બી કરો, હમકો પીવાઓ. અને ઠાકોરજીને થયું કે હવે લાવવી કથી, યાદ આવ્યું હાથમાં લાગી છે. એટલે પ્રભુ બોલ્યા, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મગન. અને આ દ્રશ્ય જોયું બ્રહ્માજી. અને બ્રહ્માજીને તો ચારે મસ્તકો ફરવા લાગ્યા. આ બ્રહ્મ હોય, આ ઈશ્વર હોય, પરીક્ષા કરીશ. સખાઓને લઈ ગયા, સુડાવી દીધા પોતાના ધામમાં. વાછરડાઓને લઈ ગયા, સુડાવી દીધા. 1 વર્ષ સુધી લીલા ચાલી. પ્રભુએ પોતાનામાંથી એવા જ સખા અને એવા જ વાછરડા પ્રગટાવ્યા. 1 વર્ષ લીલા થઈ. બ્રહ્માજીને થયું હવે તો રડીને અડધા થઈ ગયા છે બ્રજવાસીઓ, લાવ જઈને જોઉં. પ્રભુએ એવું રૂપ ધારણ કર્યું બ્રહ્માનું કે બ્રહ્માજીને એમને લોકમાં જતા અટકાવી દીધા દ્વારપાલોએ. બ્રહ્માજીના મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. धन्य है ये ब्रजवासी जिनके प्रभु सखा बनकर उनको सुख दे रहे हैं. આગળ ગૌચારણ લીલાનું વર્ણન આવ્યું, ધેનુકાસુર વધની કથા આવી. ફળ ખાતોય નથી, ખાવા દેતોય નથી. આ દેહાધ્યાસ ભગવાન એનો ઉદ્ધાર કરાવ્યો. કાલીય દમનની કથા આવી. આખો કાલી દેહ એના કારણે વિષવાળો થયો. આ ઇન્દ્રિયાધ્યાસ છે. બધાને માર્યા પણ કાલીયનું દમન કર્યું, માર્યો નહીં. કારણ કે આંખ ખરાબ જુએ તો ફોડીને ન ખાય, સારું જોવાની આદત પડે. કાન ખરાબ જુએ તો સાંભળે તો ફોડીને ન ખાય, સારું સાંભળવાની આદત પડે. ઇન્દ્રિયનું દમન થાય. કાલીય નાગની કથા. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. પ્રંબાસુર ઉદ્ધારની કથા આવી. ગાયક ગોપોને ફરી બીજી વાર દાવાનળથી પ્રભુએ બચાવ્યા. વર્ષા ઋતુ, શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત સુબોધનીજી મહાપ્રભુજીના વેણુ ગીત ઉપર છે. અદ્ભુત, બહુ ગૂઢ છે. પ્રભુ જ્યારે વનમાં પધારે ગાયોને લઈને, ત્યારે 2 શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. જો વેણુ ગીત છે ને, એટલે પ્રભુ વેણુ નાદ કરે એટલે વેણુનો નાદ ચારે બાજુ વનમાં જાય. આ કોઈ કેવલ સાઉન્ડ નથી વેણુનાદ, પણ નાદના પાત્રમાં ભગવાન ભગવદ રસ પધરાવી અને સર્વને પોતાના ભગવદ રસનો સંબંધ કરાવે. એ પ્રક્રિયાને
વેણુ ગીત કહેવાય. પ્રભુ સ્વયંના ભગવદ રસનો સંબંધ પશુ પંખી વૃક્ષ પર્વત નદીઓ ગોપીઓ ગાયો આ બધાને ભગવત સંબંધ સંપાદિત કરે છે વેણુ નાદ દ્વારા. નાદના પાત્રમાં ભગવદ રસ પધરાવીને પ્રભુ સંબંધ કરાવે. એટલે કે બે શક્તિ આપે. દૂરદર્શન એટલે કે વનમાં પ્રભુ જે જે લીલા કરે એ ગોપીઓને ગોકુળમાં દેખાય, અને ત્યાં જે જે બોલે કે વગાડે એ ગોપીઓને ઘરે સંભળાય. આપણે દામોદર સ્તુતિમાં ગાઈએ છીએ ને, ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. ઘરગારીઓમાંથી નિવૃત્ત થઈ અને ઘેર ઘેરથી ભેગી થાય એક જગ્યાએ ગોપીઓ, અને સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. પ્રભુ જે લીલા કરતા હોય એ ગોપીઓ ગાય, અને જે ગાય ને એ જ વેણુ ગીત અને યુગલ ગીત. કે થતી હોય લીલા વનમાં, દેખાય ગોપીઓને ઘરમાં. અહીંયા ઠાકોરજી જ્યારે વેણુનાદ કરતા કરતા વનમાં પધારે ને, બરહા પીડમ નટવર વપુહુ કર્ણયો કર્ણિકારમ. અદ્ભુત બોધની બરહા પીછ. મયુર જ્યારે રસમત્ત થાય ત્યારે પીછું ફેલાવે. પ્રભુ પણ ભગવદ રસનું દાન કરવા પધારી રહ્યા છે, એટલે મોરપીછ છે. અને મોરપીછ આડું છે, પુષ્ટિ માર્ગમાં સીધું નથી ધરતા. જોજો તમે હવેલીમાં જોશો ને તો આડું ધરાશે, કારણ કે ભગવાન જ રસના પાત્ર છે, અને પોતાની ભીતર રહેલા ભગવદ રસનું દાન કરવાનું છે. અને રસ દાન કરવાનું હોય ત્યારે પાત્ર આડું કરીએ ને. કોઈને રસ આપવો હોય તો તપેલું આડું કરીએ, પવાલું આડું કરીએ. એટલે મુગટ ટેડો ધરવાનો અર્થ એમ થાય કે ઠાકોરજી રસનું દાન કરી રહ્યા છે. જે દર્શન કરવા સન્મુખ આવ્યો છે એને સ્વયંના ભગવદ રસનું દાન કરે છે. નટવર વપુહુ કર્ણયો કર્ણિકારમ. ઉદ્દીપન વિભાવરૂપ કર્ણિકારનું પુષ્પ. બિભ્રદ્વાંસ કનક કપીશમ. સોના જેવું પીળું માયારૂપ આચ્છાદિકા શક્તિ છે પીતાંબર. અને માળાજી એ વિક્ષેપિકા શક્તિ છે. ખૂબ ખૂબ ગહન ચર્ચાઓ છે, હમણાં એમાં ન જતા. અને જ્યાં ગોપીઓ વર્ણન, સુખદેવજી વર્ણન કરે છે, અને ગોપીઓ દર્શન કરી રહી છે, અને દર્શન કરતા કરતા 13 શ્લોકમાં વેણુ ગીત ગાય છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુ નનુ નિવેશયતોર વયસ્ય. અરે ગોપી, અરે સખી, આ શ્યામ સુંદરના દર્શન એ જ તો નેત્રોનું ફળ છે. અરે આ વેણુને તો જો એવું કયું સુકૃત આ વેણુએ કર્યું છે કે આપણા ભાગની સુધા આપી જાય છે. ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુધિન્યો ઋષ્યત્વચોશ્રુ મોચુસ્તરો યથાર્યા. એવું કયું સુકૃત, આ સુધા ઉપર આપણો અધિકાર, અને ભગવાન 24 કલાક વેણુને લઈને ફરે. વેણુ કે એમ તો મને ખબર નહીં કે પ્રભુને કેમ પ્રિય છું. કદાચ એક કારણ હોઈ શકે કે ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે, એટલે પ્રભુને પ્રિય છે. અરે સખી, આ હરણીને તો જો. ધન્યાસ્મ મૂળ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન વપાત વિચિત્રવેશમ પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકઈ. આ મૂળ પશુને પ્રેમ ખબર હોય, એની આંખમાં મને પ્રેમ દેખાય છે. માનો પોતાના નેત્રોથી પ્રભુની પૂજા કરી રહી છે. અરે આ ગાયોને જો, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. પોતાના કાન ઊંચા કરી આ ગાયો ઠાકોરજીની સુધાના પાન કરી રહ્યા છે. અને કાનને દૂના બનાવીને પાન. પુટઈ વાટકી નથી બનાવ્યા, દૂના. દોના કોને કહેવાય? દોના, જેમાં એક વાર એક જ રસ પીવાય એને કહેવાય દોના. વાટકીમાં આજે છાછ પીએ ને કાલે ધોઈને દૂધ પી લઈએ, પણ દૂનામાં તો એક જ વાર એક જ રસ. ભગવદ રસ પીધો, હવે સંસારનો રસ આમાં નહીં પીએ, એટલે દૂના બનાવે છે. અરે આ નદીઓને તો જો. નદ્યસ્તદાત તુબધારે મુકંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુર્મિ ભુજૈર મુરારે ગુરુણંતિ પાદયુગલમ કમલોપહારા. પોતાની બાહુની લહેરોને ફેલાવી ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવાની કોશિશ કરે છે. અરે આ ગિરિરાજ બાવાને તો જુઓ.
આ કોઈ પર્વત નથી. હંતાય મદિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાની સૂય વસ કંદર કંદ મૂલઈ. અરે આ ગિરિરાજ બાબા કોઈ પર્વત નથી, હરિના દાસોમાં વર્રે છે. એના જેવો મોટો કોઈ ભગવદી નથી. કારણ કે ભગવદીમાં જે લક્ષણ હોય એ બધા લક્ષણ એની અંદર છે. ભગવદીનું પહેલું લક્ષણ રોમાંચ છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી જ્યારે ગિરિરાજજી પર પધારે અને પોતાના ચરણોનો સ્પર્શ કરાવે ને, તો આ ગિરિરાજજી ઉપર જે વૃક્ષો દેખાય છે એ વૃક્ષો નથી, પણ ગિરિરાજ બાબાના ઊભા થયેલા રોમ છે. કહું આ ગિરિરાજ બાબા તો હરિના દાસોમાં વર્રે છે. અને આ રીતે ગુણગાન કરતા કરતા ગોપીઓ કૃષ્ણમય બની જાય છે અને આખો દિવસ વ્યતીત કરે.